નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાને લઈને આજે વાત કરવી છે કે જે પ્રમાણે ભારત સરકાર દ્વારા સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ એક જે શરૂ કરવામાં આવ્યો હતો 2024માં, કે જેમાં સેમિકોન જે સમિટ પણ મળી હતી ગાંધીનગર ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, કે જેમાં ભારત ચીપ મેકિંગમાં આત્મનિર્ભર બનવા તરફ હવે અગ્રેસર જે થવા જઈ રહ્યું છે, કે જેમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું હાટ એટલે કે સેમી કન્ડક્ટર ઉપર જે પ્રમાણે દુનિયાની અત્યારે નજર તો જોવા મળી રહી છે. તો બીજી બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત તો અગ્રેસર જોવા મળી રહ્યું છે, અને દેશમાં ગુજરાતે જે સૌ પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી પણ અત્યારે શરૂ કરી છે. $14 બિલિયનના રોકાણની સાથે જે પ્રમાણે ગુજરાત તો અગ્રેસર મોડમાં જોવા મળી રહ્યું છે, અને સાથે જે 19મી જુલાઈ 2024ના રોજ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ મળી હતી, ને તેમાં તમામ પ્રકારની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી, કે જ્યારે કોન્ફરન્સનો હેતુ એક જ હતો કે ટોચની કંપનીઓ જે સ્થાનિક ઉદ્યોગો વચ્ચે એક સહયોગ સ્થાપવાનો હતો તે સમય, અને તેની સાથે જે એક શરૂઆત થઈ હતી, ને તેની શરૂઆતની સાથે દેશનું મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર હવે ગુજરાતમાં આણથી મળશે. અમદાવાદના સાણંદમાં ભારતની સૌપ્રથમ OSAT એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીના પ્રારંભની સાથે જે સેમિકન્ડક્ટર લોન્ચ હવે સૌથી પહેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે, કે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અશ્વિની વૈષ્ણવ દ્વારા પણ કહેવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્રમાણે વિઝન છે કે હવે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આગળ વધે અને તે ઉપર જ અત્યારે તો કાર્ય કરે. તો કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના જે 10 જેટલા પ્રોજેક્ટમાં મંજૂર કર્યા છે, અને જ્યારે સેમિકન્ડક્ટર પોલિસી પણ હવે જે બનાવવામાં આવી છે, ને તે પોલિસી અંતર્ગત હવે કેટલો લાભ થશે તેને લઈને પણ ચર્ચા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈશવભાઈ વોરા, કે જેઓ બ્લોગર છે, અને સાથે ડૉક્ટર પ્રવીણ જાદવ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શૈશવભાઈ, જ્યારે ગુજરાતની વાત કરીએ તો જે પ્રમાણે 19મી જુલાઈ 2024ના રોજ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમે પણ ભાગ લીધો હતો, અને એ વખતે પણ આપણે જે સેમિકન્ડક્ટરને લઈને જે ચર્ચા પણ કરી હતી કે ના હવે ગુજરાત કઈ રીતે આગળ વધશે, એક જે પોઝિટિવ એક એમ કહેવાય ને કે ના જે પરસેપ્શનની સાથે અત્યારે આગળ તો વધી રહ્યું છે, પણ હવે જ્યારે સૌ પ્રથમ સાણંદમાં હવે તેનો જે પ્રારંભ પણ થઈ ગયો છે OSAT ફેસિલિટીની સાથે જ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સેમિકન્ડક્ટર હબ હવે ગુજરાત બનવા જઈ રહ્યું છે તેને? પહેલી વસ્તુ એ છે કે ઘણી બધી રીતે ગુજરાતમાં અત્યારે સેમિકન્ડક્ટર માટે આ બધું ધીમે આગળ વધી રહ્યું છે, અને મંથર ગતિ તો નહીં કહું, પણ ઇલેક્ટ્રોનિક્સ માટે જ્યારે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ કરવાનું હોય, અને પ્લસ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેપેક્સ જેને કહેવાય, એ કેપિટલ એક્સપેન્ડિચર છે એ પુષ્કળ જતો હોય છે, અને સામે ટર્નઓવર આવતા વાર લાગતી હોય છે. એટલે લગભગ આપણે એવું માની શકીએ કે પ્રોપર જેને પ્રોડક્શન કહેવાય, સેમિકન્ડક્ટર ચીપ બનીને ગુજરાતમાંથી બહાર નીકળતા પ્રોડક્શન વાઇઝ કદાચ પાયલોટ પ્રોજેક્ટો એક હવે મૂકી, અને એમાંથી તો પહેલી ભારતની બનેલી સેમિકન્ડક્ટરની ચીપ આપણે બહાર મૂકી દઈશું, પણ પ્રોપર પ્રોડક્શન આવતા 2027 અથવા 2026નો એન્ડ આવી જશે. પણ જે એટલે એક બીજ રોપાયું હતું અને હવે વૃક્ષ બને અને વટવૃક્ષ બને ને, એની આપણને એક રાહ છે. કોવિડ વખતે જે સેમિકન્ડક્ટરને કારણે આપણને જે માર પડ્યો છે, અને આજે ત્યારે એકદમ જ જેને કહેવાય કે આંખ ખુલી ગઈ કે સેમિકન્ડક્ટર વિના નહીં ચાલે ને, એ જે અહીંયા ઘેર જ બનાવવું પડશે, જાતે જ આ પ્રોસેસમાં તમારે અંદર ઉતરવું પડશે. ઘણા વર્ષો પહેલાથી આનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 2013માં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પણ પ્રાંતિજની આજુબાજુમાં અને ગુરુગ્રામમાં ક્યાંક 2 યુનિટ આવવાના હતા, આ પ્રકારની વાતો થતી, પણ પછી બધું ખોરંભે ચડી ગયું હતું, કેમ કે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ છે હવે. અને બીજું એક રાજકીય સ્થિરતા પણ આ પ્રકારના જયારે ઇન્વેસ્ટમેન્ટ થતા હોય ત્યારે જોવાતી હોય છે. એટલે હવે એક વિશ્વના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરર્સ છે, જેમ કે માઇક્રોન અહીંયા આપણે જે આવી ગયું છે અત્યારે, આપણે બધા જાણીએ છીએ કે માઇક્રોન નું તો લગભગ હવે ઇન્સ્ટોલેશન સ્ટેજ છે મશીનરીઝનું. એ લોકો અહીંયા નામ નથી આપતું જાહેર મંચ ઉપર છે, પણ એમને પોતાને જે એમ્પ્લોયમેન્ટ જોઈ છે, એમના એમ્પ્લોય જોઈ છે, એના માટે કોલેજીસની અંદર એ લોકોએ ટ્રેનિંગ આપવાની ચાલુ કરી દીધી છે ઇલેક્ટ્રોનિક્સ ECના
અને કમ્પ્યુટર સાયન્સના જે કઈ સ્ટુડન્ટ છે એ લોકોને ત્રીજા ચોથા સેમથી એ લોકો ભણાવવાનું ચાલુ કરી દે છે. એટલે ધીમે ધીમે જે સિસ્ટમ્સ બધી ગોઠવાવી જોઈએ. અચ્છા, સાયમલ્ટેનિયસલી ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે અત્યારે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે જે કોઈ રો મટીરિયલ જોઈએ છે એ રો મટીરિયલના પણ એ લોકોએ પોલિસી ડિક્લેર કરી અને રો મટીરિયલ મેન્યુફેક્ચરર્સે સપ્લાય ચેન જેને કહીએ કે સપ્લાય ચેનને પણ આપણે અહીંયા ઇન્ડિયામાં એટલી જ લાવવાની તાતી જરૂર પડે, કેમ કે બધું ઇમ્પોર્ટ કરીને અહીંયા સેમિકન્ડક્ટર બનાવીએ તો એનો તો કોઈ મતલબ થતો નથી. એટલે એની સપ્લાય ચેન માટે પણ એ લોકોએ પોલિસી ડિક્લેર કરી દીધી છે. એટલે જેને કહેવાય ને કે બધું તાડામાર તૈયારી ચાલી રહી છે. પોખણિયા વરઘોડિયા બધું જ તૈયાર છે. હવે બસ એક વરઘોડો નીકળે એની જ રાહ છે. 2024માં એક શરૂઆત કરી હતી ને તેમાં પણ 1.24 લાખ કરોડના રોકાણની બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે ને, અને તેનો સૌથી મહત્વનો ઉદ્દેશ એ ધોલેરા ખાતે પણ છે અને સાથે સાંદ ખાતે ભૌગોલિક હબ બનવા તરફ પણ આગળ વધી રહ્યું છે. પ્રવીણજી, આપ આ સેમિકન્ડક્ટર હબને કઈ રીતે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં બનવું એક જરૂરી હતું? કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં અલગ અલગ ઉદ્યોગો છે ખરી ગુજરાતમાં, નો ડાઉટ. આપણે જે ગિફ્ટ સિટીનો એક પ્રોજેક્ટ પણ અત્યારે તો જે મૂકવામાં આવ્યો છે કે એના અલગ અલગ ઉદ્યોગોને જે આકર્ષીને આપણે ગુજરાતમાં લાવી શકીએ તેના માટે, પણ આ સેમિકન્ડક્ટર હબને લઈને આપની प्रतिक्रिया? देखिए, सेमीकंडक्टर की जब हम बात करते हैं तो कोई भी इलेक्ट्रॉनिक्स जो गैजेट होता है तो उसको लिए सेमीकंडक्टर एक आधुनिक इलेक्ट्रॉनिक्स की रीढ़ है. सो स्मार्टफोन पे लेके रक्षा प्रणालियों तक सब कुछ संचालित करने वाला जो गैजेट होता है उसको हम सेमीकंडक्टर कहते थे. और अभी क्या हो रहा है कि 90% सेमीकंडक्टर हम इंपोर्ट कर रहे हैं. और जैसे कि जो मेरे पहले साथी है उन्होंने बताया कि कोविड में हमने देखा कि बिकॉज ऑफ सप्लाई चेन इश्यूज हम बहुत सारा ये सेमीकंडक्टर जो चिप्स है हम इंपोर्ट नहीं कर पाए और उसके वजह से काफी इम्पैक्ट हमारे डोमेस्टिक इंडस्ट्री से बताया था. तो आत्मनिर्भरता का जो पहला पहल है तो उसमें सेमीकंडक्टर इंडस्ट्री एक महत्वपूर्ण रोल बताया. और जैसे ही हम बताते हैं कि 90% हम इंपोर्ट पे हम आयात करते हैं ये जो सेमीकंडक्टर रिलेटेड इंडस्ट्री से जो भी चीजें हो रही है, तो उसमें मैं ये बताना चाहता हूँ कि जब मैं इंडियन इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड में काम कर रहा था तो तब पहले प्लानिंग कमीशन पे एक वर्किंग ग्रुप बनाया था. उसका नाम था टेक्नोलॉजी इंटेंसिव एक्सपोर्ट कैसे बढ़ाना चाहिए. क्योंकि अभी जो भी हम एक्सपोर्ट करते हैं वो बहुत ही बल्कि है और उसमें होता क्या है कि हम क्वांटिटी तो ज्यादा दे रहे हैं बट उसमें जो रिटर्न्स हमें मिल रहे हैं वो बहुत कम मिल रहे हैं. तो जब ये सेमीकंडक्टर इंडस्ट्री का डेवलपमेंट इंडिया में हो जाएगा और गुजरात उसमें अग्रसर है. कल ही हमने देखा कि ओएसएटी की सुविधाएं हो रही थी जहां पे हम 5,000 से ज्यादा एम्प्लॉयमेंट जनरेशन की बात हो रही है. तो ये जब चीजें यहाँ पे बनेंगी और उसका जब हम एक्सपोर्ट करेंगे तो हमारा जो है जो हमें उसका रिटर्न्स मिलेगा वो अच्छा मिल सकता है. तो जो ट्रेड डिफिसिट है हमारे जो कंट्रीज के साथ उसको ट्रेड सरप्लस में बदलने में ये काफी महत्वपूर्ण भूमिका बजा सकता है. और उसकी वजह से जैसे मैं बता रहा है कि अभी जो रिसेंटली जो डेवलपमेंट हुए हैं हमारे यहाँ और जो गुजरात ने सेमीकंडक्टर पॉलिसी बनाई है जहाँ पे काफी सपोर्ट इंडस्ट्रीज को दिया जा रहा है, तो उसकी वजह से यहाँ पे एम्प्लॉयमेंट जनरेशन होगा. जब एम्प्लॉयमेंट जनरेशन होगा तो ऑब्वियसली लोगों को रोजगार मिलेगा तो हमारे देश का जो उत्पन्न बढ़ेगा और जो जीडीपी है कंट्री का उसको बढ़ाने में सेमीकंडक्टर जो सेक्टर है वो काफी महत्वपूर्ण भूमिका बजा सकता है. और जैसे कि जो पहले कहा कि इसमें उच्च पूंजी लागत या जो भी इनिशियल इन्वेस्टमेंट है वो ज्यादा लगता है, बट जैसे पीएलआई योजना के तहत जैसे 50% तक सब्सिडी और सरकारी प्रोत्साहन के द्वारा और जो गुजरात की जो सेमीकंडक्टर पॉलिसी है जहाँ पे जो बेसिक जो लैंड हो गया जैसे धोलेरा सिटी में हो गया या जो सानंद जीआईडीसी हो गया वहां पे कम इन्वेस्टमेंट पे बहुत सारी कंपनी यहाँ पे आके इन्वेस्टमेंट कर सकती है. तो मुझे लगता है कि एक इनिशियल लेवल पे जो गुजरात है उसमें सानंद और माइक्रोन जैसी लाइक सानंद में तो कल ही और माइक्रोन जैसे धोलेरा में आ रहा है, तो उसका उसकी वजह से गुजरात के इकोनॉमी पे और जैसे गुजरात में नॉट ओनली जो सेमीकंडक्टर इंडस्ट्री उसके रिलेटेड जितने भी इंडस्ट्रीज है एंड इवन द एजुकेशन सेक्टर, क्योंकि अभी जो कल
यहाँ पे हमारे सानन जीआईडीसी में जो भी उद्घाटन हुआ उसमें ये भी बताया गया है कि 270 विश्वविद्यालय युवाओं को प्रशिक्षित कर रहे हैं और 17 संस्थानों के छात्रों ने 25 चिप्स डिजाइन किए। तो एक सेक्टर जैसे कि नॉट ओनली द जो सेक्टर हम बोल रहे हैं कि सेमीकंडक्टर सेक्टर, बट उसके रिलेटेड जितनी भी इंडस्ट्रीज है जो रॉ मटेरियल सप्लाई करती है या जो सर्विसेज प्रोवाइड करेंगी, उनका भी डिमांड बढ़ने की चांसेस है। तो जो बैकवर्ड एंड फॉरवर्ड लिंकेजेस इकोनॉमी में काफी अच्छी तरीके से उसको बढ़ावा मिलेगा और एक अच्छी एक जो हम सपना देख रहे हैं 2047 तक इंडिया को विकसित राष्ट्र बनाने, उसमें एक सेमीकंडक्टर सेक्टर एक अच्छा खासा अपना योगदान दे सकता है। બિલકુલ બિલકુલ અને શૈશવભાઈ, એક બાજુ એ પણ કહી શકાય કે હજુ પણ થોડા ઘણા પડકાર છે ગુજરાતમાં. હું એમ નથી કહેતો કે ના બધું અત્યારે હાલ તો જે પ્રોપર આપી દેવામાં આવ્યું છે, પણ એમ કહી શકાય કે વૈશ્વિક સ્તરે તાઇવાન કે જે સેમિકન્ડક્ટરનું એક સૌથી મોટું હબ કહેવાય છે, અને એમ પણ અત્યારે તો લોકો જે ચર્ચા પણ કરી રહ્યા છે કે તાઇવાન એ સેમિકન્ડક્ટરથી જ ચાલે છે, એના સિવાય અન્ય કોઈ પણ બાબતથી અત્યારે ચાલતું નથી. તો તાઇવાન અને કોરિયા જેવા દેશોની સામે ગુજરાત પોતાની સ્થિતિ અત્યારે તો કેવી રીતે મજબૂત કરી શકે? પહેલી વાત છે ને કે તાઇવાન અને સાઉથ કોરિયા આ બે કન્ટ્રી એટલું સેમિકન્ડક્ટર બનાવે છે, અને સાઉથ કોરિયા માટે તો તમે મોટી મોટી કંપનીઓના નામ લઈ શકો, કેમ કે એના આપણા સ્માર્ટફોન પણ ત્યાંથી આવે છે, આપણા ટેલિવિઝન પણ ત્યાંથી આવે છે, અને બીજી ઘણી બધી વસ્તુઓ ત્યાં સાઉથ કોરિયાથી આવે છે. એટલે સાઉથ કોરિયાનું પોતાનું કેપિટલ કન્ઝમ્પશન ઇન ટર્મ્સ ઓફ સેમિકન્ડક્ટર્સ એકદમ હ્યુજ છે, whereas Taiwan is exporting so many things. હવે એટલે આપણે હવે છે ને મોટે ભાગે વિશ્વમાં કેવું છે યજ્ઞભાઈ કે સામે નહીં સાથેની વાત કરો, કેમ કે જો કોઈની સામે આપણે પડવાની કોઈ આપણી પાસે કશું છે જ નહીં, તો આપણે સામે પડીને શું કરવાનું છે? સામે નથી પડવાનું, એમની સાથે રહી શીખી અને આપણે એમની સાથે રહીને જ ધંધો કરવાનો છે. એટલે પહેલી વસ્તુ આ છે કે સામે પડવાની નહીં, સાથે રહી અને આગળ વધવાની વાત છે. અને એમને પણ ખબર પડી ગઈ છે કે સેમિકન્ડક્ટરની જરૂરિયાતો છે ડે બાય ડે વધતી જવાની છે, ઘટવાની નથી દુનિયાની અંદર. આજે એક સમય હતો કે તમારા એક રૂમની અંદર રંગરોગાન બહુ બધા હતા, એટલે આપણા અમદાવાદની અંદર ને ગુજરાત કલર ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ને કલર્સમાં બહુ આગળ નીકળી ગયું. હવે આજે ખબર પડી છે કે એક રૂમની અંદર તમારે ઘણી બધી સર્કિટ હોય છે, તમારા લાઇટો એલઈડી થઈ ગઈ, એની અંદર પણ સર્કિટો આવે. સર્કિટ ઇઝ ઓલવેઝ ઇટ્સ કોલ્ડ મધરબોર્ડ, એનું નામ જ મધર છે. એટલે જે ગ્રીન કલરની તમે સર્કિટ જુઓ છો એની ઉપર નાના નાના જે બ્લેક કમ્પોનન્ટ્સ લાગેલા હોય છે, દેટ ઇઝ સેમિકન્ડક્ટર. ઇટ ઇઝ મેડ આઉટ ઓફ સેમિકન્ડક્ટર રાધર ધેન. હવે એ જે સેમિકન્ડક્ટર છે એની ડિમાન્ડ દરેક જગ્યાએ વધતી જવાની છે, અને ક્યાંય કોઈની સાથે કોમ્પિટ કરવાની બદલે એની અંદરના ઇન્વેન્શન કરી અને કંઈક નવી વસ્તુ આપણે વિશ્વને આપીએ કે જેનાથી આપણે માનવ જીવનને વધારે બહેતર બનાવી શકીએ. હવે પોઈન્ટ એક એવું છે કે સેમિકન્ડક્ટર હાર્ડવેરની અત્યારે વાત ચાલી રહી છે. માઇક્રોન છે કે જે બીજી કંપનીઓ આવી છે, સૂચી છે, ટાટા છે, સીજી છે. સીજી નું પાયલોટ પ્રોજેક્ટ છે અત્યારે, જેમાંથી પહેલી સેમિકન્ડક્ટરની ચીપ આપણી પાસે આવવાની છે. એટલે આજે હાર્ડવેર બનવાના છે. હાર્ડવેર માટે યુ રિક્વાયર્ડ ઓલવેઝ સોફ્ટવેર કે જે એનું સર્કિટ બનાવવાની છે. સેમિકન્ડક્ટરની અંદર પણ એક ડિઝાઇન હોય છે, અને ડિઝાઇનિંગ જે થતું હોય છે એ ડિઝાઇનિંગ તમને બહુ જાણીને આનંદ થશે કે સિલિકોન વેલીમાં આ ડિઝાઇનિંગ બહુ મોટા પાયે થાય છે, અને આજનું નથી થતું, કદાચ 3 દશકાથી થઈ રહ્યું છે. અને 3 દશકાથી થઈ રહ્યું છે એની અંદર ભારતના છોકરાઓ છોકરીઓનો બહુ જ મોટો ફાળો છે. બેંગ્લોરની અંદર એ સમયથી લઈને આજ સુધીમાં ચિપ ડિઝાઇનિંગના એટલા બધા છોકરાઓ આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે કે ના પૂછો ને વાત. એટલે એ જે આઉટસોર્સિંગ છે અત્યારે યુએસથી થઈ રહ્યું છે, કેમ કે યુએસમાં સૌથી વધારે ચીપ અત્યારે બની રહી છે ઇન્ટેલમાં, યુએસમાં. એટલે આ જે સેમિકન્ડક્ટરનું જે પ્રોડક્શન છે એની સાથે સાથે એની ડિઝાઇનિંગનું પણ કામ છે, અને ડિઝાઇનનું કામ આપણને ઓલરેડી આવડે છે. એટલે હવે જે પાર્ટ છે આપણા કેસની અંદર કે આપણે હાર્ડવેર બનાવવાનું છે, અને હાર્ડવેર કઈ રીતે બનાવવું, એને કઈ રીતે ઉપયોગમાં લેવું, અને કઈ રીતે એને માર્કેટિંગ કરવું. માર્કેટ સૌથી પહેલી વસ્તુ એ છે કે માર્કેટ અહીંયા ભારત પાસે તૈયાર છે. આપણે વેચવા જવા માટે કોઈને ત્યાં હાથ પગ જોડવાની જરૂર નથી, કેમ કે આપણે પોતે જ બહુ જ બધું ઇલેક્ટ્રોનિક્સ વાપરીએ છીએ. 2013 થી લઈ કે 2003 નો સૌથી મોટો ભારતનો પ્રોબ્લેમ હતો ઇમ્પોર્ટ કરવામાં. એ પહેલું આપણું પેટ્રોલિયમ, આપણું જે ઇમ્પોર્ટનું બિલ છે એમાં પહેલા પેટ્રોલિયમ બિલ આવતું હતું, બીજું ગોલ્ડ આવતું હતું, અને ત્રીજું ઇલેક્ટ્રોનિક આવતું હતું. આજે પણ હજી ત્યાં જ છીએ, ગોલ્ડ ઉપર એટલી ડ્યુટી નાખ્યા પછી
ભારતની સોનાની ભૂખ મટતી નથી. પેટ્રોલ તો આપણે જાણીએ જ છીએ કે એના માટે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અને ઇલેક્ટ્રોનિક્સ પણ એટલું જ આજે ત્રીજા નંબરે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. હવે આ બધામાંથી જો ઇલેક્ટ્રોનિક્સ આપણે 50-60-70% પણ જો આપણે પહેલા બનાવીને આપણે વાપરવાનું ચાલુ કરીએ અને પછી એક્સપોર્ટ કરવાનું ચાલુ કરીએ તો પેલું જે આગલું બિલ જે બે છે એ બિલને આપણે ક્યાંક કમ્પન્સેટ કરી શકીએ અને આપણું જેને હુંડિયામણ કહીએ એને બચાવી અને આપણે બીજું ઘણા બધા વિકાસના કામ કરી શકીએ. એટલે સેમી કન્ડક્ટર અત્યારે જેને કહેવાય ને કે ખૂબ જ તાતી જરૂરિયાત છે અને એની ઉપર અત્યારે આપણે હાથ માર્યો છે. મને લાગે છે કે બહુ સરસ રીતે આપણે સક્સેસફુલ થઈશું અને બહાર નીકળીશું. પણ યસ, સમયની રાહ જોવાની છે અને ધીરજ રાખીને ખંડપૂર્વક મહેનત કરવાની છે. બિલકુલ સાચી વાત છે. અને પ્રવીણજી, એક બાબત એ પણ ખરી ને કે જ્યારે આપણે સેમિકન્ડક્ટર પ્લાન્ટની વાત કરીએ છીએ, ચલો એક શરૂઆત થઈ છે, 10 લાખ જેવા જે યુથ છે એ લોકોને ક્યાંક સારી એવી રોજગારી પણ મળશે, પણ તેની સાથે જે અત્યાર સુધી ક્યાંક યુથને મળતું ન હતું કે શું પ્રોસેસ એન્જિનિયર હોય કે પછી ઇક્વિપમેન્ટ એન્જિનિયર હોય, ડિવાઇસ એન્જિનિયર બન્યા હોય, સર્કિટ ડિઝાઇન, માસ્ક ડિઝાઇન, સોફ્ટવેર, મટીરિયલ અને ઇલેક્ટ્રિક એન્જિનિયર, એ તમામ લોકો માટે એક સારી એવી કે એમ કહેવાય ને એક શરૂઆત છે કે ના, એમને અત્યારે તો અહીંયા રોજગારી એક મળશે. પ્લસ જે પ્રમાણે શૈશવભાઈએ પણ એક બાબત કહી કે જો મેન્યુફેક્ચરિંગ અહીંયા હબ બની જાય સેમી કન્ડક્ટર માટેનું, તો તેની સાથે સાથે મોબાઈલ ફોન્સ હોય કે પછી ટીવી, ઇલેક્ટ્રોનિકની કોઈ પણ જે ડિવાઇસ હોય તે બનાવવામાં પણ અત્યારે તો ભારત ધીરે ધીરે આગળ વધી શકે છે. એટલે કે જે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો જે કોન્સેપ્ટ છે તેની ઉપર ઘણી સારી રીતે આગળ વધી શકવાની એક શરૂઆત પણ કહી શકાય આમાં. પ્રવીણજી, हाँ, तो जैसे ही भी बात कर रहे हैं कि ये जो डोमेस्टिक मैन्युफैक्चरिंग हमारा बढ़ेगा. अभी क्या हो रहा था, हम सर्विस ओरिएंटेड इंडस्ट्री, लाइक जैसे भी हमारा जो जीडीपी में सबसे ज्यादा कंट्रीब्यूशन है सर्विस इंडस्ट्री का है. बट अभी जैसे हम जो वैश्विक हलचलें दिख रहे हैं, जैसे जो यूएस ने हमारे ऊपर टैरिफ लगाए तो और हमारे यूएस के साथ रिलेशन है, तो हमारा सर्विस सेक्टर का कंट्रीब्यूशन कम करना जीडीपी में बहुत जरूरी है. तो उसका एक अच्छा खासा जो एग्जांपल है कि हम अपना डोमेस्टिक मैन्युफैक्चरिंग सेक्टर बढ़ाएंगे तो मैन्युफैक्चरिंग सेक्टर का जैसे रोल बढ़ेगा तो सर्विस बेस्ड इकोनॉमी से हम मैन्युफैक्चरिंग बेस्ड इकोनॉमी बन सकते हैं. बट उसके लिए हमें जो रिक्वायरमेंट है, जैसे मतलब कि रॉ मटेरियल हो गया या स्किल्ड मैन पावर, तो स्किल्ड मैन पावर के लिए जो भी लैब्स डेवलपमेंट करना है तो उसमें इंडस्ट्री को आगे आना चाहिए, ये मुझे लगता है. क्योंकि इंडस्ट्री एकेडमिया लिंकेज जब तक नहीं होगा तब तक ये जो स्किल्ड मैन पावर की जरूरत है सेमीकंडक्टर इंडस्ट्री को, हम ये पूरा नहीं कर सकते हैं. और मेक इन इंडिया और जो की बात आप कर रहे हो, तो ऑब्वियसली जब हम ये सेल्फ मेड चिप इंडिया में बनेगी उसमें मेक इन इंडिया में काफी रोल उसका रहेगा और हम एक ग्लोबल लेवल पे एक अच्छा खासा सेमीकंडक्टर हब बन सकते हैं. बट उसके लिए जो सप्लाई चेन पूरा उसका डेवलपमेंट करना जरूरी है. और साथ में मेक इन इंडिया या जो आत्मनिर्भर भारत की हम बात करते हैं उसके लिए जो उसके रिलेटेड जो इंडस्ट्रीज है उसका भी डेवलपमेंट होना इंडिया में जरूरी है. तो मुझे यही विचार. બિલકુલ. અને શૈશવભાઈ, એક બાબત એ પણ અત્યારે તો કહી શકાય ને કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યારે જે આ વિઝન છે કે ના સેમિકન્ડક્ટર સેક્ટરને અત્યારે તો પ્રમોટ કરવા માટેનું, હજુ પણ કઈ કઈ કંપની અત્યારે તો આવી શકે છે? જો આમાં કેવું છે કે એકવાર શરૂઆત થઈ છે, અત્યારે છત્તીસગઢમાં છે, મધ્યપ્રદેશમાં છે, રાજસ્થાન, ભીવાડીમાં તો 2-3 કંપનીઓ વિઝિટ કરીને બી આવ્યો છું. કેમ કે સેમિકન્ડક્ટરની અંદર બી ઘણા બધા પાસા છે. અત્યારે તો બધી ફેબ અત્યારે આપણી પાસે આવી રહી છે. વેફર ડિઝાઇન, વેફર મેન્યુફેક્ચરિંગ છે, જેનું સેમિકન્ડક્ટરનું પેલું હાર્ટ કહેવાય, હજી એમાં તો આપણે હજી કોઈ આવતું નથી. એટલે એના સેમિકન્ડક્ટર કે 1 કલાકમાં બને એવી વસ્તુ છે નહીં. એનું એટલે તમારા આપણા જે માથાના વાળ છે એના કરતા પણ ઝીણું એની અંદર કારીગરી હોય છે. અને એ બધું થતા ઘણા બધા સમય લાગતા હોય છે. અગેન, જે સેમિકન્ડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ માટેના જે મશીન્સ છે એ મશીન બનાવનારી કંપનીઓ પણ એમનો ઓર્ડર લઈને પછી વર્ષ, 1.5 વર્ષ પછી એ મશીનની ડિલિવરી કરતી હોય છે. એટલે એવું નથી કે ભાઈ અત્યારે આપણે પ્લાસ્ટિકના ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો છે અને 20 મશીનો લઈ આવ્યા, 40 મશીન લઈ આવ્યા અને પાઇપના ભૂંગળા કાઢવાના આપણે ચાલુ કરી દીધા. તો મોડું કેમ થાય છે? આમ આપણી પાસે તો બધું હોવું જ જોઈએ. એટલે આ એવું નથી. મશીન જે તમારે જે પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટ બનાવવા માટેનું મશીન છે ને, એનો આજે ઓર્ડર આપો તો 1.5 વર્ષે તો એની ડિલિવરી આવે છે.
અને એ ડિલિવરી આવ્યા પછી એ મશીન ચલાવવાનું ત્યાં સુધીમાં તમારે એ મશીન ચલાવવાના એન્જિનિયર્સ તમારે તૈયાર કરવા પડે. એન્જિનિયર્સ તૈયાર કરવા માટે એમને 2 થી 3 વર્ષ એમને ભણાવવા પડે. એ ભણીને તમારી પાસે આવે, મશીનના ઇન્સ્ટોલેશન થાય, મશીન પાયલોટ પ્રોજેક્ટ એમાં નીકળે, એમાંથી થોડું પ્રોડક્શન ચાલુ થાય અને સ્ટ્રીમલાઇન થતા મોટે ભાગે 3 થી 4 વર્ષ લાગી જતા હોય છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વિશ્વમાં બીજે બધે ગ્રો ના થવાનું કારણ જ આ છે કે એને ચાલુ કરવા માટે અનહદ રૂપિયા જાય છે અને ચાલુ થઈ અને પછી એને ચાલુ કરવા માટેનો જે સમય છે ને બહુ લાંબો છે. હા, પછી તમારી પાસે ધંધો છે. અને અગેન જે નવી મશીન ઇલેક્ટ્રોનિક્સમાં તો કેવું છે કે 1 વર્ષ તમારું જે આપણું સપોઝ કે 2026 કે 2025 આપણું 1 વર્ષ છે, એમાં ઇલેક્ટ્રોનિક્સની 4 ટેકનોલોજી બદલી જતી હોય છે. મોબાઈલ ફોન સાદા એક્ઝામ્પલથી આપણને ખબર છે કે પહેલા મોબાઈલ ફોન કેવા આવતા હતા, માથામાં મારું તો માથું ફૂટી જાય એવી ઈંટ જેવા આવતા હતા. હવે એની અંદર કેમેરા આવી ગયા, એની અંદર બીજું કેટલું બધું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને આપણે બધું એનો અનુભવ છે, આપણને પ્રત્યક્ષ અનુભવ છે. એટલે સેમિકન્ડક્ટરમાં પણ આ રીતે ઇવોલ્યુશન આવતું જ હોય છે, મશીનરીમાં પણ ઇવોલ્યુશન આવતું હોય છે. એટલે જે કોઈ વ્યક્તિ સેમિકન્ડક્ટર ક્ષેત્રે કે ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં પદાર્પણ કરે છે એના માટે એ વાઘની સવારી થઈ જાય છે કે એને પછી એનું એક પછી એક એનું એક્સપાન્શન કરતા જ રહેવું પડે. એના માટે એની ટેકનોલોજી નવી આવતી જ રહે. પોતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતા રહેવું પડે. લેબોરેટરીઓ એમની બહુ એમને અદ્યતન સાધનોથી એમને વસાવેલી તૈયાર રાખવી પડે. એટલે આ એક ખૂબ જ મોટા રૂપિયાની ગેમ છે ને આપણે સાદી ભાષામાં કહીએ તો એની આ રમત છે. સરકાર પોતે ઇન્વોલ્વ થઈ છે, એ બહુ જ સારી વાત છે. કેમ કે મોટે ભાગે પહેલા એવું હતું કે આપણે પબ્લિક સેક્ટર યુનિટ બનાવતા અને એમાંથી પછી આપણો મેન પાવર આપણે શીખતો અને પછી એમાંથી બીજા યુનિટ્સ બનતા નાબૂદ થતું. હવે PSU અત્યારે થતા નથી, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સબસિડી કરી અને સરકાર પોતે આમાં ઇન્વોલ્વમેન્ટ લઈ લે છે. અને પ્રધાનમંત્રીજીની તો કઈ વાત જ નિરાળી છે કે જાતે તમે ચીપ પહેલી બહાર પાડો એટલે હું આવવાનું. એટલે આ જે આટલું બધું જે કહેવાય કે પ્રમોશન, આ વસ્તુ તો બીજા કન્ટ્રીમાં ક્યાંય જોવા નથી મળ્યું. એટલે એમનો પોતાનો રસ છે અને પોતે પાછળ પડી અને કામ કરાવે છે. અને એ પાછળ પડવાની જે એમની જે સ્ટાઇલ છે અને એના કારણે ગુજરાતની કદાચ ભારત વર્ષમાં સેમિકન્ડક્ટર હું માનું છું કે પહેલા 10 વર્ષનો જે કદાચ પ્રોજેક્ટ હશે તો એ અહીંયા આપણે ત્યાં 5 વર્ષમાં પૂરો કરી શકીએ એવી શક્યતાઓ ભરપૂર દેખાય છે. અને રહી વાત જેની દીર્ઘદ્રષ્ટા કે દૂરનું તમે જોઈ શકો છો તો સપ્લાય ચેન માટેની અત્યારે પોલિસી એ લોકોએ ડિક્લેર કરી દીધી કે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમારા ભવનો બાંધવા છે, તમે ચાલુ કરો. મારે ત્યાં સેમિકન્ડક્ટર બનવાનું જ છે અને એનો રો મટીરિયલ પણ જોઈશે જ. એટલે તમે રો મટીરિયલ માટેની બી તમારી ફેસિલિટીઓ માટેના તમારા જે કંઈ બિલ્ડિંગો છે, બાંધકામો છે, જગ્યાઓ જોઈતી હોય તો બોલો, બાંધકામો ચાલુ કરો અને ફેસિલિટીઓ ચાલુ કરીને અત્યારે મૂકી દો, જેથી કરીને જેવું બનાવવાનું પ્રોડક્શન ઉપર આવે, અત્યારે લેબ સ્કેલ છે, પ્રોડક્શન સ્કેલ ઉપર આવે એટલે તરત જ ઇન્ડિયન રો મટીરિયલ સપ્લાય ચેનથી ઇન્ડિયન સેમિકન્ડક્ટર બહાર આવે. એટલે આ એક બહુ જ મજાની વાત છે અને રાષ્ટ્રોના વિકાસ આમ જ થતા હોય છે અને આપણે આગળ વધી ગયા છીએ. બસ બાકી તો નદી નાવને સંજોગ છે. આ એક શરૂઆત છે અને અત્યારે તો જે શરૂઆત ઘણી સારી એવી અત્યારે તો કહી શકાય. શૈશવભાઈ અને પ્રવીણભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, 19 જુલાઈ 2024 એક શરૂઆત કરવામાં આવી હતી, તે અત્યાર સુધી ક્યાંક અત્યારે તો તેને યથાવત રાખવામાં આવી છે. સૌ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા OSAT એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ થી જે એક સૌથી પહેલું સેમિકન્ડક્ટર જે લોન્ચ કરવામાં આવશે અને આગામી સમયમાં હવે ગુજરાત કેટલું અગ્રેસર બને છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.